ગુજરાતમાં જે પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ છેલ્લા 4 દિવસથી જોવા મળી રહ્યો હતો અને તેને જ લઈને અનેક જિલ્લાઓ છે, ગામડાઓ છે કે શહેરી વિસ્તાર છે એ તમામ જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પૂરની પરિસ્થિતિ છે આ તમામ જગ્યાએ જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને કહી શકાય કે આ પરિસ્થિતિને પહોંચી વળવા અને પૂરની સ્થિતિની અંદર લોકોને બચાવવા માટે થઈને એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક ફાયર તંત્ર, પોલીસ તંત્ર સહિત જે કેન્દ્રમાંથી આર્મીની 6 ટીમો છે તે પણ બોલાવવામાં આવી છે અને તે તમામ લોકો દ્વારા જે પૂરની અંદર ફસાયેલા લોકો છે તે લોકોની રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આ વચ્ચે જ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો એક સંદેશો છે જે સામે આવ્યો છે। ત્યારે કુબેર ડિંડોર શું સંદેશો આપી રહ્યા છે અને કોને આ સંદેશો આપી રહ્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને જે પ્રમાણે મેઘમહેર જોવા મળી રહી છે, જેની અંદર કહી શકાય વડોદરા હોય એટલે કે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, આ તમામ જગ્યાએ જે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને જે નદી હોય, તળાવ હોય કે ડેમ હોય આ તમામ છલકાયેલા જોવા મળી રહ્યા છે અને તેને લીધે જે અનેક વિસ્તારો છે કે જે પૂરગ્રસ્ત બનેલા છે। ઘણા બધા ગામડાઓ છે કે જે સંપર્ક વિહોણા થયેલા છે અને તેમને ત્યાં આગળ જે લોકો પૂરની અંદર ફસાયેલા છે તેમની રેસ્ક્યુ કામગીરી છે તે અત્યારે ચાલુ છે, તે કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમો હોય, એસડીઆરએફની ટીમો હોય કે પછી સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમો હોય, આ તમામ લોકો દ્વારા પોલીસ તંત્ર પણ જોડે રહીને આ તમામ લોકોની રેસ્ક્યુ કામગીરી છે તે કરી રહી છે અને તે લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક સંદેશો છે જે આપવામાં આવ્યો છે। આ સંદેશો જે રાજ્યના શિક્ષકો છે તેમને આપવામાં આવ્યો છે। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું રાજ્યના શિક્ષણ મિત્રોને એક સંદેશ કે રાજ્યની સરકાર ઝીરો ગ્રેજ્યુઅલિટી એપ્રોચ સાથે વરસાદી આફતમાં કામ કરી રહી છે। ત્યારે મારા પરિવારના શિક્ષક મિત્રોને હું અનુરોધ કરું છું કે જે જિલ્લામાં વહીવટી તંત્ર સાથે અનુકૂળતા પ્રમાણે જનસેવા કાર્યમાં તે લોકો જોડાય। ભારે વરસાદને લઈને રાજ્યના શિક્ષણ મંત્રીએ જે આ તમામ જે શિક્ષકો છે તેમને બે હાથ જોડીને અનુરોધ કર્યો છે અને તેમને સંદેશો આપેલો છે। સાથે તેમનું કહેવું હતું કે રાજ્યના શિક્ષણ મિત્રો જિલ્લા વહીવટી તંત્ર સાથે રહીને જનસેવા કાર્યની જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમાં સહયોગી બને, લોકોને બચાવવાની કામગીરી છે તે આ શિક્ષકો આ બચાવ કામગીરીમાં જોડાય તે અનુરોધ છે જે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા કરવામાં આવી રહ્યો છે। એક સંદેશો છે જે કુબેર ડિંડોર દ્વારા જે રાજ્યના શિક્ષકોને આપવામાં આવી રહ્યો છે। તો સાથે સાથે તેમનું એ પણ કહેવું હતું કે આપની અનુકૂળતા પ્રમાણે વહીવટી તંત્ર સાથે રહી જનસેવા દેવી કાર્ય સહયોગી બનો તેવો કુબેર ડિંડોર કહી રહ્યા છે। એટલે કે કહી શકાય કે કુબેર ડિંડોર દ્વારા જે રાજ્યના તમામ શિક્ષકો છે કે જે વિસ્તાર પૂરગ્રસ્ત વિસ્તારો છે અને ત્યાં આગળ લોકો પૂરમાં ફસાયેલા છે તે લોકોની જે બચાવ કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં આ શિક્ષકોને જોડાવા માટે પણ કુબેર ડિંડોર કહી રહ્યા છે। ત્યારે કુબેર ડિંડોર શું મેસેજ આપી રહ્યા છે પહેલાં તે આપણે અહીંયા સાંભળીએ। સૌને મારા નમસ્કાર। રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે વરસાદી આફતમાં કામ કરી રહી છે। ત્યારે મારા પરિવારના શિક્ષક મિત્રોને હું અનુરોધ કરું છું કે જિલ્લા વહીવટી તંત્ર સાથે આપની અનુકૂળતા પ્રમાણે સંકલનમાં રહીને જનસેવાના દેવી કાર્યમાં આપ પણ સહયોગી બનો તેવી મારી નમ્ર અપીલ છે। સૌને મારા નમસ્કાર, ધન્યવાદ। ત્યારે અહીંયા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપર એ સવાલ ઊભા થઈ રહ્યા છે કે જો આ શિક્ષકો બચાવ કામગીરીમાં જોડાય તો તેમને જો ત્યાં ફસાઈ જાય તો તેમની જવાબદારી કોની રહેશે। સાથે સાથે અહીંયા સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે ઘણા સમયથી જે ટેટટાટના વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકની ભરતી માટે જે આંદોલન કરી રહ્યા છે તે ભરતી હજી સુધી જે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં નથી આવી અને માત્ર જ્ઞાન સહાયકની જે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આ સમયમાં જ્યારે શિક્ષકોની ખરેખર આમ જરૂર પડી છે ત્યારે હવે કુબેર ડિંડોર આ શિક્ષકોને વાલી નીતિ અપનાવતા હોય, ક્યાંક રીઝવી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ આ સંદેશો આપતો વિડીયો છે કે જે કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવી રહ્યો છે અને તેમને કહેવામાં આવી રહ્યું છે કે તમામ શિક્ષકો કે તેમના વિસ્તારમાં જ્યાં પૂરગ્રસ્ત સ્થિતિ હોય, જ્યાં આગળ લોકો ફસાયા હોય તો તેમની રેસ્ક્યુ કામગીરીમાં આ લોકો જોડાય। પણ સાહેબ જે શિક્ષકો જે ટેટટાટના ઉમેદવારો છે કે જે આટલા સમયથી તમને આંદોલન કરીને કહી રહ્યા છે કે તેમની કાયમી ભરતી કરવામાં આવે તે વાત તો તમે સાંભળતા નથી તો પછી શું કરવા આ શિક્ષકો હવે તમારી વાત સાંભળે।
ત્યારે કુબેટ ઇન્ડોરનો જે મેસેજ આપવામાં આવ્યો છે, જે સંદેશો તેમના તરફથી આપવામાં આવ્યો છે, તે સંદેશાને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.